हाय फ्रेंड नमस्कार। हाय डीकेजी सफल व्लॉग में आप सबનું ફરી પાછું હાર્દિક સ્વાગત છે। ઘણા સમય પછી વિડિયો બનાવી રહ્યા છે, કેમ વચ્ચે બ્રેક પડી ગઈ અને આજે આપણે છીએ નાની વેડ પર। નાની વેડ સુરત ની અંદર કતારગામ ની અંદર આ વિસ્તારની અંદર એક સરસ મજાનું સ્વામિનારાયણ ગુરુકુળ નું મંદિર આવેલું છે અને ખૂબ જ ફેમસ છે, પવિત્ર સ્થળ છે। આજે તમને એની મુલાકાત આપણે કરાવશું, બરાબર। અમે પણ પહેલી વાર આવ્યા છીએ। પાછળના કળશ જોઈને જરા મન લલચાઈ ગયું। રીલો જોઈ હતી ઘણી બધી અમે, એટલે નક્કી કર્યું હતું જાવું તો છે જ ગુરુકુળ। આજે આવી ગયા, ચાલો તમને વિઝિટ કરાવીએ। ઓકે, તો સરસ મજાનું સ્થળ છે। વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। ઓકે ચાલો, જો મ્યુઝિક ચાલુ છે એટલે હું પાછળથી વિડીયોમાં એડિટિંગ કરીશ, એટલે કદાચ મારો ફેસ ના બતાવું, પણ જે કે જોવાનું છે બધું તમને બતાવવાનો હોય પછી પ્રયત્ન કરીશ। ચાલો ચાલો લેટ્સ સ્ટાર્ટ અવર જર્ની। તો શરૂઆત કરીએ આપણે પગથિયા ચડીને। પહેલા કળશ બતાવવાનો પ્રયત્ન કરીએ તમને, બરાબર। હવે અહીંયા રાઈટ સાઈડ માં મિત્રો સિક્કો નાખવાનો, આપણી જે માનતા હોય મનોકામના પૂર્ણ થાય એ માંગવાની, ઓકે કે પૂર્ણ થતી હોય એવું લાગે છે, એટલે બધા સિક્કો નાખે છે। પ્રાઇડ એન્ડ પ્રેજુડિસ જોઈએ આ સિક્કો નાખીએ। હવે આ સિક્કો બતાવો, સિક્કો આ સિક્કો ઓકે। હવે ક્યાં નાખવાનો? આમાં પાણીમાં નાખો, બતાવો। બધા સિક્કા નાખેલા છે, આ બીજો ઓકે। શું માનતા માનવી એ તો ના કહેવાય, કહેવાય જ ને, કહેવાય નહીં, એવું છે કહેવાનું કોઈ દિવસ તમે તમારી મનોકામના કહેવાની ના હોય, એ પ્રમાણે મહેનત કરવાની। હા, મહેનત કરવાની, મનોકામના પૂર્ણ કરવા માટે। ચાલો મિત્રો, તો જ પૂર્ણ થાય ને, આપણે ખાલી ભગવાન પાસે માંગીએ। ઓકે, તો હવે આગળ મળીએ, બીજું બતાવવાનો પ્રયત્ન કરીએ। મિત્રો ભવ્ય પટરાંગણ ની અંદર આખું મંદિર ફેલાયેલું છે। બતાવવાનો પ્રયત્ન કરશું, પણ જેટલું બને એટલું બધું તો પહોંચી નહીં વળાય। ઓકે, ટ્રાય કરીએ છીએ અમે। જગ્યા બહુ જ મોટી વિશાળ છે અને સરસ મજાની જગ્યા છે, પવિત્ર સ્થળ છે। ઓકે, આ તમે ફરી પાછા અમે આ પ્રમાણે અલગ અલગ મંદિર, નીલકંઠ વર્ણની અહીંયા મંદિર છે, ઋષિ ભગવાન આ બાજુ તમે જુઓ, સીતારામજી, ચારે બાજુ આ પ્રમાણે પાણીનું લોકેશન છે, વચ્ચે ફુવારા છે, એટલે જોવાની મજા આવી જાય। આ વચ્ચે મોટામાં મોટું જે મંદિર છે આ તમે જોઈ શકો છો।
તો મિત્રો અમારી પાછળ તમે જુઓ ને તો ગુરુકુળની અંદર વિદ્યાર્થીઓને રહેવા માટે અને ભણવા માટે સરસ મજાનું આ હોસ્ટેલ લોકેશન, છે, આ હોસ્ટેલ અને પાછળ પેલી બાજુ સ્કૂલ છે, બોયઝ હોસ્ટેલ છે. આ પાછળ રમતા હોય બધા અત્યારે. ઓકે, પવિત્ર ધામની અંદર જ્ઞાન મેળવવા માટે વિદ્યાર્થીઓ માટે બેસ્ટ સ્થળ. એની રચના તમે જુઓ, એની કોતરણી કેટલી ફાઇન હા, છે. એ જે દરેક આ લોકોએ બનાવેલી સ્તંભ પર કોતરણી બહુ મસ્ત બહુ મસ્ત સરસ છે. એકવાર અવશ્ય વિઝિટ કરવા જેવું કરવા છે. જેવી છે. મસ્ત અમે તો પહેલી વાર પહેલી વાર આયા, આવ્યા. અમે આટલા વર્ષોથી સુરતમાં રહીએ છીએ પણ અમે કોઈ દિવસ નથી 30 વર્ષથી છીએ, પણ અમને એમ કે ગુરુકુળ નાનું એવું હશે, કઈ હશે, શું હશે એમ. પણ આજે આવ્યો આંખો પોળી થઈ ગઈ. કેમ કે ખરેખર બહુ ચોખ્ખાઈ પણ એટલી અને આયોજન અને મહેનત પણ મેન્ટેન કરવા માટે ખૂબ સરસ કરી છે આ લોકોએ. હા, જય સ્વામિનારાયણ. મિત્રો થોડું બતાવવાનો પ્રયત્ન કરવો જો, આગળ જોયા રહેજો વિડીયો ને. ઓકે, તું હોસ્ટેલમાં રહે છે? હા, કયા ધોરણમાં ભણે? 7મામાં. ક્યાંનો છે તારું ગામ? કયું તારું ગામ? કયું મૂળ ગામ? હા, જિલ્લો રાજકોટ. અચ્છા, રાજકોટ નો વિદ્યાર્થી છે મિત્રો. અહીંયા મજા આવે રહેવાની? હા, ₹80. 80 રૂપિયાની પર પર્સન.
મિત્રો આ પ્રમાણે અહીંયા ગાર્ડન પણ છે, એટલે છેલ્લે લાસ્ટ લોકેશન પ્રદર્શન જોયા પછી તમે આ ગાર્ડનમાં પણ શેર કરી શકો. પણ પ્રદર્શનની અંદર તમારે સમય આવવું જોઈએ. તમે ઝડપથી ફર્યા અને બતાવવાનો પ્રયત્ન કર્યો, બાકી પ્રદર્શનમાં તમારે સમય કાઢવો જોઈએ. 1.5 કલાક જેવો સમય જાય એવો છે. ઘણી બધી સ્ટોરીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે અંદર, એટલે તમે જોઈ શકો અત્યારે ગાર્ડનમાં. અર્જુન માછલીની આંખ વીકતો હોય એ પ્રમાણેનું આખું લોકેશન સેટઅપ ઊભું કરેલું છે, તમે જોઈ શકો. કેવું લાગ્યું ગુરુકુળ તમને? ઓકે, લ્યો આમાં બોલો માઈકમાં. આ એક દર્શક મિત્ર છે. મિત્રો બોલો બોલો. આમાં તો બહુ જોવાની, આ 1.5 કલાકનો ટાઈમ છે, પણ જોવાની બહુ મજા આવે એવું છે. કારણ કે આ જે બધું દ્રશ્ય છે એમાં કુદરતી છે, પ્રાકૃતિક છે, સાંસ્કૃતિક છે, તમામ અહીંયા બધું જોવાની તો આનંદ ને આનંદ આવે છે. ઓકે, આ પ્રમાણેનું મિત્રો લોકેશન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ગાર્ડન છે પણ જોવા લાયક, એમ કે રમવા લાયક નહીં પણ જોવા લાયક. તમે જોઈ શકો બધું છબીઓ છે. તો મિત્રો કેવું લાગ્યું ગુરુકુળ કતારગામ બેટ રોડ? સરસ, પણ ચાલી ઓકે છે જોવા લાયક. એરિયા ઘણો બધો કવર કરેલો છે ને? બહુ જ બધું કવર કર્યું છે લોકો. હા, એટલે સમય કાઢીને આવજો. હા, અવશ્ય એકવાર વિઝિટ કરવા જેવું મસ્ત વિઝિટેબલ પ્લેસ છે. સુરત ચેનલ ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ તો અવશ્ય કરજો. ઓકે, હમણાં નવા વિડીયો આવતા રહેશે. ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કેવો લાગ્યો આ વિડીયો અવશ્ય કોમેન્ટ કરજો. મળીએ આવા બીજા બ્લોગની અંદર. આવજો, બાય બાય, સી યુ.